ક્યાં ગઈ હતી? હા. કોને મળવા ગઈ હતી? જોતા નથી, દૂધ લેવા ગઈ હતી. હા, દૂધ લેવાના બાને હા તારા આશિકોને મળવા જાય છે ને? સાચું બોલ, કોણ હતો? કોણ હતો? હું ક્યાંય નથી જતી. ઓલા સવિતા માસીની દૂધ લેવા જ ગઈ હતી. સવિતા માસી ત્યાં દૂધ લેવા ગઈ હતી કે સવિતા માસીના રાજીયા અરે નેન ગપ્પા કરવા ગઈ હતી? સાચું બોલ. સાચું કહું છું, તમે કયો ના. જો તારા બધા લખણની મને ખબર છે, એટલે ખોટા રોક અકલ નહીં કર આ બજાર વચ્ચે. હું કામ તમે મારી ઉપર વેમ કરો છો? હંધું જાણું છું. આ ઘડીક સાસ લેવાના બાને, ઘડીક દૂધ લેવાના બાને, ઘડીક બકાલું લેવાના બાને કાંઈક ને કાંઈક બાનું કાઢીને આ ફટ લઈને બહાર નીકળી ગઈ. આ ગામના સોરે આ બધા લઠ્ઠા લઠ્ઠા બેઠા હોય તો ત્યાં જઈને તારે બધાની વચ્ચેથી નીકળવાનું તને બહુ ગમે કા? એમ કરો, તમને એવી લાગુ છું ને રાતે તમે બધી વસ્તુ લઈ આવજો, હું નહીં નીકળું ઘરની બહાર. હા તો દે ને મને, હું લઈ આવું. તારે ઘરની બહાર નહીં નીકળવાનું, 1000 વખત તને કીધું. અને જે દી તું ઘરની બહાર નીકળીશ ને તેથી તારા સાંભળા ઉખાડી નાખી, યાદ રાખજે. તમને કહું છું તો તમે જ કહો છો કે તું લઈ આવજે, મારે કામ છે. તમે ના પાડો તો મારે જવું પડે ને લેવા. ના, તું તો વાટ જ બેઠી હોય કે આ ક્યારે ના પાડે. આ ના પાડે એટલે મને જવાનો મોકો મળી જાય કા? ના પાડીએ તોય દક અને જાય તોય દક. બંધ કર, બંધ કર, બંધ કર. આ તારા રોવા ધોવાના નાટક બંધ કર અને હાસુ બોલ. અત્યારે કોને મળીને આવી? ક્યાંય નથી ગયું. સીધી દૂધ લેવા ગઈ તે ને દૂધ લઈને પાછી આ ઘરે સીધું જાઉં. દૂધ લેવા જતું હોય ને એ માણસ નીસું મોઢું કરીને સીધે સીધું હાલ્યું જાય અને તું આમ સકળ વકળ ચારે બાજુ જોઈને હાલ્યા કરતી હતી. નીચું મોટું તો હતું મારું. નીસું મોઢું હતું હે? આમ ચારે બાજુ જોયા કરતી હતી, બારીમાન ફારીમાન બધાની સામું દાંત ગાંઠતી આવતી હતી. એ તાર કાકાનો દીકરો હતો હે? આ બિપિનભાઈ દાંત ગાંઠતા આવે છે એને અરે તારું સેટિંગ નહોતું ને? કેમ પાડો મારી હશે, થોડીક તો મર્યાદા રાખો. જેને તેને એ મારું નામ જોડી કોઈ કા હસતા હસતા ગયા? એને ખબર છે કે તારો ને મારો ઝઘડો હાલે છે તોય દાંત ગાંઠતા ગયા? તો ગામની વસારે બનાવવા વેણ બોલો તો પાડો ના તો હશે જ ને. ના ના, હવે તો મને આ બિપિનભાઈ અરે તારી શંકા જાય છે. ઘર ભેગી ની થાલ, ક્યાંય પણ ઉસું મોછો કર્યું ને મારી નાખી ઠાર હાલ. જેની તેની સામે સકળ વકળ જોયા કરે, શરમ વગેરેની. શું થયું? એ ઓલી જલપા નથી, હા તો એને કેવી માયરી એના ધણીએ. કાં પણ એ કઈક લેવા ગઈ હતી ને તો ઓલો શંકા કરતો તો એની માથે કે તું ચક્કર વકર બધે જોયા રાખો શીખે, કોકની બારીઓમાં જોવો શીખે. અને બરાબર ઓલા બિપિનભાઈ નહીં એની વાય આવતા હતા ગાલું લઈને દાંત કાઢતા. તેને આ બધું કહીએ છીએ. અરે તું નહોતી, હજી હમણાં જ થયું. બોલ પણ બોલાવાય નહીં. ખાલી એક મિસ કોલ મારી દેવો તો હું મારી ડેલીએથી તરત દોડતી આવત ને. પણ હવે તારે શું આન્સર હતું? હું જ દોડતી આવી. મને જ ખબર પછી આ બધું કહું કેમ તને હે? અને મને ઉલટી તાવા મને તને ન કહું ત્યાં હવે શાંતિ થઈ. અરે રે, મને કેવો અફસોસ થાય કે આ બધું મેં જોયા વગરનું રાખી દીધું. અમે મારી નજરે જોયું હોત ને તો તારા મને એટલી ટાઢક વળત કે વાત જવા દે. મને બહુ ટાઢક થયો, બહુ પટોળી થતી હતી. તારે જરીક કહેવાય નહીં વધારે બે શબ્દ ઉમેરીને. રે અરે ના, કેવું મને તું? મારવા માંડે. ના આવે ઈ નો મારે. કે અહીંથી હાલતા થાવી કે તો આપણે શું કરી લેવું? તારે એને બે શબ્દ ઉમેરીને કહેવાતા. એને કઈ આમની નામ છે ને આમ, આ તો બિપિનભાઈ નું તો તમને મગજમાં આવ્યું. એને કે ઓલા મોહિતભાઈ હે ને કે મોહિતભાઈ હેરે કે આમ જ લટુડા કરતી. ચોક પછી ઓલો હે ને ની શેરીમાં નો જવા દે. કઈ કહે એકલો ભાડીશ ને ધણીને એટલે કાન ભંભેણી કરી દઈ. કાંઈ નહીં, આપણે એક કામ કરી, આપણે હે ને ત્યાં જઈએ ને ઘરે. હજી એને ઘરવાળો એને ઘરે ભવાડા તો કરતા જઈશે. એને ઘરે ચાલુ જઈશે. હા હજી હાલ જાય બારીએથી સાંભળી. બારીએથી હું આપણે ડેલા નંતર જ વહી જવાનું. પછી હે ને આમ હંતાઈને ઊભું રહી જવાનું. નજર પડે ને તો કહેવાનું કે આ તો અવાજ સાંભળ્યો ને એટલે આમ સમાધાન કરાવવા આવ્યો. હાલ એમ હું એમ કહીશું ખાંડ લેવા આવી. હું લીંબુનું કહી દઉં. હા બસ એમ કહી સમાધાન વરે આપણે એમ કે તમે કોણ અમને સમાધાન કરાવવા વાળી એમ કહી દઈએ. હાલ તો જવું હોય તો જવું છે ને. કઈ કામ નથી ને તારે? મારે કઈ કામ નથી, આ જ કામ છે મારે તો સૌથી મોટું કામ આ હાલ જલ્દી તો હાલ. કાંઈ નહીં, મારે હાહુ નથી કેવું. હવે એને હું કેવું હોય જવાય નહીં દે. હાલ છાન મને
શું થયું કેમ હસો છો? હસતા નથી, સાચું કહું ને તો બહુ દુઃખ થાય છે અમને. હા એલી બહુ દુઃખ થાય છે. પણ શું થયું? આ તમારી હારે જે કઈ થાય છે ને એ અમારા જ નથી જોવાતું. ધારા તો બિચારી ખાતી પીતી એ નથી આ બધું જોઈ. આમ જો એનું શરીર કેટલું દુબળું થઈ ગયું. બેન પણ મને કાંઈ વાંધો નથી. તમે કામ બોલો છો? અમે બોલી હી કેમ કે અમે જોઈ આ તારો ધણી ઘરમાં જ નથી ને પેલા ઈ કે નથી. ના ના એ તો હે બાપા, તારો તો ધણી હે કોઈ હે? આવો ધણી તો અમે આખા ગામમાં હું આખી દુનિયામાં કોઈનો નથી જોયો. રાક્ષસ છે રાક્ષસ, આને ધણી નો કહેવાય. ના હો, મારા ધણીને રાક્ષસ નો કહેતા. એ રાક્ષસ જ ગુડાણો હે. આવી રીતે ભર બજારમાં કોઈ બાઈ માણા ઉપર હાથ ઉપાડે. ધઈ જઈ હોય તો મારતો જોઈ બિચારીને એલી. તમે કઈ જોયું વળી? અમે તો ઘણી વાર જોયા, તો અમે નહીં આખું ગામ જોયા. આખા ગામની બાઈઓ એમ કે અર બાપા જલપા બિચારી હારી કહેવાય કે આ ટૈકીને તો જીતિયાના ઘરમાં કોઈ ટકે જ નહીં. હા જો, મારો ધણી છે ને બહુ હારો છે અને મને બહુ પ્રેમ કરે છે. હા એટલો પ્રેમ કરે છે કે ફડાકા વારી કરે ને એમ કે લે ઓલો તાર હામું છે નો દાંત કાઢે છે, જો 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 દાંત કાઢતો ગયો એમ કહે છે. જો ઘર સંસાર હોય ને ઠામણા ખખડ આવી રીતે આ ઠામણા ખૈખડા નો કહેવાય અને ભૂકંપ આવ્યો કહેવાય. હાચું કહું ધારા હે આ જલપાના હમ મારા ઘરમાં જો આવું કાંઈ હોય ને તો હું ટકું દે. હું તો બીજા દિવસે ઠેલા ભરીને ભાગું. આના ઘરમાં એ કોણ? સાચી વાત છે, રેવાય જ નહીં. આના કરતા મરી જાવું હારું, એલી મરી જાવું પણ હારું. કામે તમે આમ બોલો છો? ક્યારે એનો મગજ ગરમ છે ને એટલે ક્યારે ગરમ થઈ જાય ગરમ? બે વેણા હે? કાંઈ ગરમ ને બેન, જયા હોય તે જ્વાળામુખીની જેમ ફાટતો હોય. આ તો છે ને સાચું કહું, તારો ધણી રે ને તારો ધણી ઈ બાયલા જેવો હે. કોઈ જણાય રહે ને માથાકૂટ કરે નહીં. ઓલ તેદી મગન કાકાએ કાઠલો પકડી લીધો તોય કાંઈ ન બોલ્યો અને એનો ખારું તાર્યો તારી ઉપર. આને જણ જ ન કહેવાય. આ દીવાન દાઈ જે કોળી અને બટકા ભરે. હું તો આવું હોય ને તો મારા માવતરે સોઈ જાવ. આ રેવો જ નહીં, આ રેવાય કોઈ દી. ઓર બેન ધારા બેન, આ તો કામ ધંધા એવા હોય ને કે ક્યારેક ઘરાક એવું મળ્યું હોય તો મગજ તપી ગયેલો હોય તો કઈ ઘરાક ઉપર થોડાક પડ- તારી જ ઉપર હે. અમાર ધણીને તો એટલા ધંધા હે. ધાર સાચું બોલ તો તાર ધણીને હમ ખાઈ કોઈ દી તાર બે એન હમનું નામ નો લે લે. જોજે, આવો પ્રેમ હોવો જોઈએ. તો પછી તે અમારે એવો જ પ્રેમ છે બે ઈ તો વસાય. જોઈ લીધો હો, ધબા ધબી જીકતો તો. મને તો હા. ખાલી હે ને ભર બજારમાં એ કેમ તો હું ઠેલો ભલ્લો. હાઈસે હવે જાવ, બધી વાત છોડો, આવો અંદર સા પાણી પીવા. ના ના, આ તો હે ને આમ તને સારી સલાહ દેવા આવ્યા હતા. પછી જો બેન તારું ઘર હે તને ઠીક લાગે એમ. આ તો અમને તાર ચિંતા થઈ ને એટલે અમે આવ્યા. આ તાર ધણી નો કેતી હો. હા નહીં હાઈ લાઈ જે આપણે બીચે જવાનું. હા જે તાર ધણી તને મારતો નતો ઘરે આવી. ના ના મને કઈ નથી મારતા. ઠીક બજારમાં મારી એટલું જ. હાવ, બોલાવે. હાઈ લવે જીતુભાઈ, હા બીડી લાવો. હા એ લાવો જીતભાઈ બીડી આપો એક. કા જીતુ ક્યાં હમણાં ખોવાઈ ગયો છે, દેખાતો નથી. મારે તને બધું કહેવાનું. લે અલા પૂછવું નહીં બાકસ ભાઈ. લે. બાગર લાવો તો લે. બોલ શું કે? હે જીતુ હું તને શું કહું, હા આ તારી ઘરવાળી થોડીક હલકી હોય એવું લાગે છે હો મને. હા હું બોલે તું? હા હું છે એવું કહું તને એલા. હા તે કે ગામમાં કોઈને રે ભાળી? લબર આપો તો જીતુભાઈ. અરે હાળવાની ક્યાં કરશો, મેં મારી નજરે સામે જોયેલું છે. શું હું વાત કરે તું? હા આપડા ઓલી કરિયાણાની દુકાન નથી આગળ ગામમાં, હા ત્યાં ઉભા ઉભા હા હા ની કરે બધું. બોલ આદમી આવી તો આદમી આરે બાયું વહીવટ શું કરવાની જરૂર છે હે? હા અને ઓલા ના જઈલા ખોટું ન બોલતો. પેલા આમાં કોલર પકડવાની શું જરૂર છે? એટલે વાતમાં તું કોલર પકડી લેલા હે? ખબર છે મને તારો મગજ ગરમ છે હે, પણ એનો મતલબ એવો નથી કોલર ગમે એનો પકડી લે. અને ખાસ કરીને તને ખબર છે હું બધું સહન કરી શકી, પણ મારી બાયડી વિશે આ ડાવડું હું નહીં સહન કરું. એટલે હું આ ડાળું નથી કેતો, આ જેવું છે ને એવું હું તને કહું. આ જો હમણાં ઓલા દૂધવાળા છે, દૂધવાળા અડધી કલાક દૂધ તો ઓલે આપી દીધું, હવે અડધી કલાક એની યારે વાતું કરી. હવે હું વાતું કરી મારું રામ જાણે. ક્યારે? હા અરે કાલની જ વાત છે હે. અને આપણા ગામમાં ઓલા નથી ઓલે પાનના ગલા વાળા બિપિનભાઈ એની યારે વર્તે. પણ આમ જો મારી વાત સાંભળે. હા હા આ જીતુભાઈ છે ને જીતુભાઈ એમાં એને આમ હોતે. હા હા તો આપણે એની પાસે ગલે પાસે ઉપર ને એટલે પાણી નથી બોલતો હું. કે દુનો એને હું કહું છું
કે ગામમાં તારું ક્યાંક ચક્કર છે, ચક્કર છે નહીં છે જ. પણ હારી માનતી નથી. નો જ માને ને બાપુ, ચોર ચોરી કરે તો એમ કે મેં ચોરી કરી છે એમ. એટલે આ મારીને હું એના પીસડા પાડી દઉં છું, પણ મારી હારી એકની બે નથી થતી. આમ જો, તારી જગ્યાએ હું હોય ને, હું પીસડા બીસડા ન ખેરું, એને કાપીને કટકાટ કરી નાખું. હવે આવી બાયું શું કરવી? આ એમની આવી બાયું નાખીને શું કરવી? એને આરતી ઉતારવી? હે, તારી વાત તો સાચી છે. આખા ગામમાં નેન મટકા કરે એ બાયુને જીવવાનો કોઈ હક નથી હો. હોય જ નહીં. આને જીવાડીને શું કરવું? હાલો એ ગામની પંચાયત કરવામાં નીકળવાથી જો, જોયું ને? હા, આ તો બધું આ આની હું તને ઉપર આ તને કહી દઉં ને એટલે મને શંકા તો જાય છે આ જીતુભાઈ ઉપર હો. હવે એ લાઈન મારે જ છે. હાલો હાલો નીકળો આવી ગયા હવે. ક્યાં ગઈ હતી? હા ક્યાંય નહોતી ગઈ, કપડાં હુકવતી હતી. આજે હું ગામમાં ગયો હતો ને, ગામમાંથી બહુ આવડ ગયા તારા માટે. ગલ્લાવાળા, કરિયાણાવાળા, બકાલાવાળા, આ બધા યાર તું હા હીરી કરે. પણ આવું તમને કે શકો ને, હું તો કોઈ હારે નથી બોલતી, મારી રીતે જાઉં છું અને આવતી રહું છું સાનું મને. હા, આ ગામવાળા બધા અમથા વાતો કરતા હશે તારી. આ કા પેલા રમીલાબેનની વાતો કોઈ ના કરે? હે, આપણી બાજુમાં ઓલી સવિતાબેન છે એની વાતો કા કોઈ ન કરે ને બધા તારી જ વાતો કરે? વાહ. એના ઘરવાળા વેમિલા નથી ને, હા તો હું વેમેલો છું. તો બીજું હું કહું? હું વેમેલો છું. ગમે ત્યાં જાય તો બસ હું યારે બોલતી હતી, હું યારે હસતી હતી, વાતું કરતી હતી, માથી ના હાલે છે તો મારે જાઉં તો ક્યાં જાઉં? ઓલા ગલ્લાવાળા જીત્યારે હું છે તારે? હું તો ઓળખતી નથી. જો હા, તને શું લાગે આ તારી પાછળ મેં કોઈ માણા નથી મૂક્યો? ઓલા જયલાને દિવસ રાત તારી વાહે ભટકાવું છું. અત્યારે આ બધી મને આપે છે ખબર અંતર. કોને હારે તો વાતો કરે છે, કોને મળે છે, કયા ગલ્લે જઈને ઊભી રહી છે, કયા બકાલા વાળે. હા, એ દૂધવાળા શું છે તારે છે? દૂધવાળો તને દૂધ આપી દીધું પછી તારી હારે 15-20 મિનિટ ઊભો રહ્યો. કેમ ઊભો રહ્યો? કાંઈ વાતું કરી નથી અમે, અને તમે એમ કહો છો કે મેં માણા રાખ્યો છે, તો એવા ચમચાવને હું કામે રાખો છો? તમે ખુદ જ મારું હું ક્યાં જાઉં છું, હું ક્યાં નથી જતી, તમે જાઓ ને. તારી વાહે હું નવરો નથી, મારે 70 કામ હોય. આ જ્યાં ત્યાં તું ભટક્યા કરતી હોય મારે કોઈ માણાને મૂકો કે ન મૂકો? તો મારે શું કરવાનું કયો? કાંઈ નથી કરવાનું, ઘરની બહાર નથી નીકળવાનું તારે. જ્યાં હોય ત્યાં સીધા હું કેમ છે, હું ફલાણું ઢીકડું પૂછડું. હવે તો મગજ સુધારો. ક્યાં સુધી મારી ઉપર શક કર્યા રાખશો ને, હેરાન કર્યા રાખશો ને, હાથ ઉપાડ્યા રાખશો? જો હાથ છે ને જ્યારે ઉપર છે ને ત્યારે મોઢામાં 32 બાર કાઢ નાખી હું તારા. આ જ્યાં ત્યાં છે ને તું નજર ન નાખતી, કહી દઉં તને. જો અમારે બીજો મહિનો જાય છે અને તમે હું બોલી તું? હું બોલી? બીજો મહિનો જાય છે, હવે બીજો મહિનો તમારી જાય છે? ઉપર હાથ ઉપાડું. કોનું બાળક છે? કોનું બાળક છે પેટમાં? બોલ બોલ. કોણ હોય? તમારું. મારું છે. હાસુ બોલ, હાસુ બોલ, હાસુ બોલ. સાચું બોલું છું, કોનું છે? ખોટું નથી બોલતી. હા, ગામમાં જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે અને પાછી એમ કે તમારું બાળક છે. હે, હાસુ બોલ. સાચું કહું હાચું છું, બોલ. ખોટું નથી બોલતી. કોનું બાળક છે? બોલ, હું ક્યાંય નથી ગઈ. બોલ. મારા ઉપર વિશ્વાસ. હાસુ બોલ. સાચું બોલું છું. જો હું રિપોર્ટ કરાવે ને જો મને ખબર પડી કે બાળક બીજાનું છે, આયા આ પંખારે લટકાઈ દે તને, ગળા ફાંફો દઈ દે, યાદ રાખજે. કરાવી લેજો રિપોર્ટ, હું ખોટું નથી બોલતી. ફોળના ભાવમાં તું ને તારું બાળક બે જાહો. જો રિપોર્ટમાં કાંઈ આડાવડું આવ્યું ને, બીજો મહિનો જાય. આટલી બધી તું તૈયાર થઈને જાશો, કાંઈ જલપાન જેમ છે નહીં ને કાંઈ તાર? શું છે? હે, આમ એટલી બધી ગરમ હું તાર તને આ તો થાવ જ ને. તને હવે બાપા ખાલી પૂછું છું હવે. શું કામ હે? સીધો શક કેમ કરી લીધો મારી ઉપર કે જલપાન જમવાર કઈ છે કે નહીં એમ? લે મારે પૂછવું નહીં. પૂછવાનું હોય, શક નો કરવાનો. આ શક કર્યો કહેવાય. લા, બહુ કરી બધું. આ જલપા નથી હો, ઈ જીતની સામે જલપા હે, એ તમારી સામે નિકિતા હે, એટલું ધ્યાન રાખજો. હા બાપા, એટલી બધી તપેલી હું રહે તું? ક્યારેક તો ઠંડી પડી. ઠંડી પર કાંઈ
એટલે કાંઈ ન હોય. સવારમાં ઉઠ્યા નથી ને મગજમારી કરી નથી. ક્યાંક તો શાંતિ લેવા દ્યો. એમની તું આખી જિંદગી આ રીતે મારી ઉપર આમ રાડ્યું જ નથી રાખી તું. મને ક્યારે બોલવા નહીં દે તું. તમારે શું બોલવું છે બોલો. એમની આ હું તને ક્યારેક પ્રેમથી તને પૂછતો આ હતો. પ્રેમથી હતું હે? આ તો મેં તને ખાલી સમજતા પૂછ્યું બાપા. હવે નહીં પૂછવાનું આવું મને. પૂછવાનું હકે નહીં મારે. નહીં પૂછવાનું. અહીં જલપા નથી કે ઈ એના ધણીનો માર ભર બજારમાં ખાઈ લે. હું નહીં ખાઉં. મારી સામે તો રાયડે નહીં નાખવાનું, બાકી મજા નહીં આવે. મારે તું તને કોઈ દી અત્યાર સુધીમાં હવે એક વાત વસ્તુ સુધી છે, બાકી મગજ બગજ હલી ગયો તો મારો હાથ ઉપડી જાય એવું નથી કઈ. તમારી માએ એટલી હુઈટ ખાધી હતી કે તમે મને હાથ અડાડી હગો. તું મારી ઘરવાળી છો, અરે, મારે તને ઘરવાળી ની તો પૂછવું નહીં. ઘરવાળી એટલે હું તમારો માર ખાવા મારી માએ મને મોકલી છે. તો આ એટલી બધી આ ઊભી કાં થઈ ગઈ એટલી બધી હડપ દઈ. ના તો કહેતા હતા ને કે મગજ જાય એટલે હાથે ઉપડી જાય. ઉપાડો હાથ. હાલો કામ કરો, મગજ ગરમ કરો, હાથ ઉપાડો. હાલો 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 હાલો. બાપા માથા ભારે છો તું. તો પણ કયું નહીં કહું કે અહીંયા જલપા નથી તો ઉપડી આયલા હોય. ઈ એના ધણીનો ભર બજારમાં માર ખાય. હું નહીં ખાઉં. અને મારું તો નામ કોઈ એરે લીધું એટલે પતાવી દઉં તમને. તો આ જેઠે રાખ. આ આમાં શું કરસ તું? બીવરાવાના ધંધા કરસ તું? બીવરાવાના. યા હું કા બીવો નથી હો હું. હા એમ હાથ એને રાખીને હાથ બધો વળી જાય આમ. હા ભાઈ એમ. હવે બોલ. હવે બોલવા. હા નીકળો હાલો અહીંથી. નીકળો એટલે તું મને કાઢી મૂકે. તો અહીંયા હું તમને સામે બેહારીનું પૂજા કરું તમારી હે? આ ગામમાં જવાય, ગામમાં જઈને જોવાય કોના ઘરમાં હું હાલે હે ને હું નથી હાલતું. અને પછી અહીંયા આવીને બાયડીને કહેવાય. એટલે આ બાયડી કંઈક બજારમાં નીકળે ને તો આમ ભટ કરી હગે ને કોકને ભોઠા પાડી હગે. આવી બુદ્ધિ ક્યાં લેવા જાવી મારે? હવે પંચાયત કરવાનો ધંધો તમારા બાઈનો છે, અમારે આજ બી નો કરે પંચાયત. હા હા નહીં તે એમને ઓલા જીતિયા પાસે ગયા હતા હે? જીત્યાને શિખામણ દેવા. તમને હું મને નથી ખબર. શેરીએ ઘરે મારા રાખેલા હે. હું રાખેલા જો હું રાખેલા પડેલા પોપટ મને કે નહીં. એમ કે નહીં થયું એમ કેતો શેરીએ રાખેલા છે એટલે પછી બોલતા આવતું નથી ને. હા હું જો ડોળા કાઢીમાં તું મારી આમ હાવણી ક્યાં ગઈ? હાવણી ક્યાં ગઈ? મોરો કા ઉભા રહ્યો? ક્યાં નથી ઘરે કોઈ? કોનું કામ છે ભાઈ? ઘરે કોઈ નથી. નહીં પણ કામ કોનું છે એ તો ચા પીવી? જો હું તમને નથી ઓળખતી. તમે કોણ છો ને ક્યાંથી આવ્યા? કામ કોનું છે એ મને કહી દો. અરે મારે મારા ભાઈબંધનું જ કામ હોય ને એટલે તો આવ્યો. મેં તો ક્યારેય તમને નથી જોયા. તમારા ભાઈબંધનું નામ શું છે? ભાઈબંધનું નામ વિપુલ હે. તો એ ભાઈ માફ કરજો, હા એનું ઘર નથી. એવું? તમે બીજાને પૂછજો. બીજાને હું પૂછે તો તમે માણસમાં નથી આવતા? આમ દેખાવ તો સારો હે એમ. જુઓ તમે ઘરે કોઈ નથી? આવી રીતે વાત ના કરો. તમે જાઓ અત્યારે, બીજાને પૂછી લેજો કે એ ક્યાં રહેશે ને ક્યાં નથી રહેતા. અચ્છા કાંઈ વાંધો. ક્યાં ગયો તો? આ થાંભલા અહીં ક્યાં વચમાં આવવા માંડ્યા? અરે પણ મારા ઘરે તો શું કરે? તારું ઘર? ના તે તારું છે. અરે આ તો પૂછું હું ખાલી. હું તો અહીં સરનામું પૂછવા આવ્યો હતો ભાઈ, બીજું મારે કાંઈ કામ નહોતું. સરનામું પૂછવા આવ્યો હા કે પછી કઈ ઉભો રે કે કોઈ બીજા કામથી આવ્યો તો? અહીંયા શું કામ હોય? અહીંયા કોઈ હતું નહીં, એક ભાભી હતા, બીજું તો કોઈ હતું નહીં. ભાભીનું કામ હતું તારે? હે? તો ભાભીનું કામ અહીં ફરિયામાં થોડું, એ તો રૂમમાં હોય ને. તો રૂમમાંથી જ આવ્યો ને તું? ક્યાંથી? ના હું તો અહીં ફરિયામાં થયું. તો તું કહેશો ને ફળિયામાંથી આવ્યો? ઉભો રે, હાચું બોલ. અરે સાચું કહું ભાઈ, એવું કાંઈ નથી. હું અહીં ખાલી સરનામું પૂછવા, મારા ભાઈબંધનું ઘર ભૂલી ગયો ને એટલે સરનામું પૂછવા આવ્યો. મારી ઘરવાળીનો આશિક છો ને? કોણ? તું. અરે હું મારા ઘરમાં હચવાતો નથી. હું આનો આશિક ક્યાંથી હોય? એમાં આ ભાભી હારા હતા. શું થાય તારે ઘરવાળી? હાચું બોલ. સેટિંગ છે તારું? ના મારું ક્યાંય સેટિંગ નહીં. તમારે પરાણે કરું? ના હાથ પકડો, હાલો લઈ જવાનું. ઉભો રે. તો ક્યારનો હતો ઘરમાં? 1 મિનિટ. હું 1 મિનિટથી વધારે ટકું નહીં. ખાલી અચ્છા. સરનામું જ પૂછ્યું, મેં બીજું કાંઈ પૂછ્યું નથી. મને શું ખબર તું 1 મિનિટથી વધારે નથી અંદર? ક્યારનો હતો? તો આ કલાકથી? ખુરચી નાખીને હું 2 કલાકથી બહાર ગયો તો. અહીં તું વાટ જોઈને જ બેઠો છે ને, હું ક્યારે બહાર જાઉં તું અંદર જાય? યાર નાનું મગજ નો હલાવાય યાર અમારું. યાર હું અંદર 1 મિનિટથી વધારે નહોતો. મેં ખાલી ભાભીને સરનામું પૂછ્યું. મારા ઈરાદામાં બીજું કાંઈ આવતું નથી યાર. હું કેમ મગજ ખાવો તમે યાર? અત્યાર સુધી તો મને ખાલી શંકા હતી. પણ તમારું ઘરે લઘુ શંકા ગલ્યો. હું કઈ 5 રૂપિયા નહીં લો. હાલો મને જાવ દે. લઘુ શંકા તો હવે તારી વહી જાય ને મારી ઘરવાળીની વહી જાય. જોવા નાખ દીધો. હે હરામખોર. હવે શણગાર સજીને ક્યાં જવું છે? હવે તારો આશિક વયો ગયો. કોની વાત કરો છો તમે? અજાણી બને હે?
કેટલું અજાણી બનીશ? આ મારી નજરની સામે પેલો ઘરમાંથી નીકળ્યો અને તું કહે છે કોની વાત કરો? એ ભાઈ તો કોકનું ઘર પૂછતા બસ બસ, હવે બાના બનાવવાનું રહેવા દે. અત્યાર સુધી તો મને તારા ઉપર શંકા હતી, પણ આજે પૂરેપૂરો ભરોસો થઈ ગયો. મારી વાત તો આ બાળક એનું છે ને? નહીં આસુ બોલ, એનું છે ને? નહીં હજી કહું છું, આસુ બોલ. મારે તમારું જ છે. મારી વાત તો આપણો એ વિપુલભાઈ નું કોઈનું ઘર ગોતતા હતા. એને કીધું અચ્છા. મને નથી ખબર. એટલે હવે તમે બાનું હોત બનાવી લીધું એમ ને, કે એ કદાચ ભાળી જાય કારવે તો આપણે આ રીતે કહેવાનું છે. હું ખોટું નથી બોલતી. તમને કેટલી વખત કેવું કે હું સાચું બોલું. હા, એ તે ભાગી ગયો. બાકી જો આજ ઊભો રહ્યો હોત ને તો તમને બેયને અહીંયા ફળિયામાં કપડાં કાઢીને મારત બેયને. આટલી હલકી તને ધારી નહોતી. અરે છેલ્લી ક્વોલિટીની છે તું. હાવ. નહીં, મારા ચારિત્ર ઉપર શંકા કરો માં. અરે તો હું કરું? આ મારી નજરની સામે પેલો ઘરમાંથી બહાર નીકળ્યો. મેં કોઈ એવું કામ નથી કર્યું કે આ મારા ગયા પછી એને તું ઘરમાં બોલાવે? હે? આ તને ખબર હતી કે આ 2-3 કલાક હવે આવવાનો નથી, ગયો છે એટલે, અને તરત જ બોલાવી લીધું. તમે એમ કરો ને, 24 કલાક મારું ધ્યાન રાખો બસ. હવે છે ને એક વાત મને હાવ હાચી હાચી કહી દે, આ બાળક કોનું છે? આ એનું બાળક છે ને? હે? મારું છે નહીં. એનું છે ને? ના, કોઈનું. આસુ બોલ ને કે મારી નાખે. આસુ બોલ. જો આ તારા જેવી સ્ત્રીને હું આ ઘરમાં નહીં રાખી શકું. એટલે તારે જ્યાં જવું હોય ને ત્યાં નીકળ. અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળ. ચા. હું ક્યાં જાઉં? અરે કુવા બુરજે ગામના, જો મારે તળાવમાં પડજે, મરી જાજે, પણ ફરી વાર હા તારું ડાઘવાળું મોઢું છે ને મને ન બતાવતી. જો મારું માવતરભાઈ કોઈ નથી. મારી એક મા બિસારી હતી, એ ધામમાં વહી ગઈ. આ બાળક તમારું મને શું ખબર આ તારી માં ઈ હશે. હા, તું તારા બાપની છો કે કોની છો ઈ જ મને હે, પણ મને શંકા જાય છે હવે. આ બાળક લઈને હું ક્યાં જાઉં? હલકટ હારા બધા નીકળ, નીકળ, બાબા હાથ જોડું છે એવું ના કર. નહીં, નીકળ. ન કર આ મોઢામાં છે એટલા બધા બહાર પડી દે. હું ક્યાંય નહીં જાઉં. કેમ નહીં જાય? ને બોલાઈ લે ને, પેલો તારો આશિક ગયો ને હમણાં, બોલાઈ લે ને. જીત મને સમજવાની કોશિશ કરો. મારો કઈ વાંક નહીં. હજી 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 બોલે તારો વાક નથી? હે, હજી તારો વાક નથી? હે, હજી તારો વાક નથી? આટલું આટલું કર્યું છતાંય હજી તને એમ છે કે હું તને માફ કરી દઈ? હે, નીકળ, નીકળ, નીકળ. ભગવાન, હું કરું? મને કોઈ રસ્તો નથી પૂછતો. ઘરવાળો શાક ઉપર શાક કર્યા રાખે. મારા બાળકને જન્મ આપીશ તો એના બાપનું નામ કોણ આપશે? નહીં, મારા હવે જીવવું જ નથી. કુદરત, હું મારો તો જીવ લઉં છું. અરે મારા બાળકનો પણ જીવ લઉં છું. મારે નથી જીવવું. ગાંડી છે કે અકાન્યા હોતી હાલ તો એને કઈ ઘરમાં હોવાનું અહીં હોવાનું. હે ભગવાન.
હર માળી એલી હા તો મરી ગઈ. અને કોને માર નાખી છે? જીત્યો મારે, એના સિવાય કોણ મારે? ઓ મારે ઈ તો હિંસા, પણ આજ તો આવ મારી જ નાખી. આ તો મારી જ નાખે ને. અટાણ સુધી શંકા જાતી હતી એટલે આ હે ને હાથ ઉપાડતો હતો. મને લાગે હાથ કોક ભેગી પકડાણી હશે. હે ને આજ હું આમ જાતી હતી ને તો સાંભળતી હતી અને ઘરમાં કોક આવ્યું હતું. હા બરાબર, હવે જીત્યો હાચો. હવે હું જીત્યાને મરદ માનું, હાચું કહું તો. અને છે ને કોકને પૂર્યો તો આઈ છે, બસ ઓલો મારી જ નાખે ને. ભગવાન, હવે તે હું થાહેલી? કાંઈ ન થવાને, બધા રોવે તો છાતી કૂટી લેવાની, વાત થઈ પૂરી. ઈ તો ઠીક. એક કામ કર, હવે તું હે ને આ શેરી રહી ને એટલે આ ગામના બે ભાગ પડે ને એમાં તું આ ભાગમાં કહેવા જા, હું આ ભાગમાં કહેવા જાઉં. બધાને કહેવાનું કે જીત્યાએ માર નાખી. તારે એમ કહેવાનું જીત્યાએ માર નાખી, હું એમ કહેશી હાથે મરી ગઈ. કેવું રે? બરાબર. કહેવાનું એમ કે હે ને ઘરમાં કોકને પૂર્યો તો ને એટલે મરી. ઈ તો કેવું જ પડશે ને, કેમ કે આપણે કેવું તો આપણે કોઈ પૂછશે નહીં કે શું કામ મારી, શું થયું, કેવી રીતે મરી ગઈ, તમે કઈએ પહોંચ્યા, એવું બધું આપણે પૂછશે નહીં કોઈ. હા સાચું કહું તો આવીની હાલત તો આવી જ થવી જોઈએ, ભલે કમ હોય તેમ મરી. હા, આમે દુખી હતી, આપણે કેટલું સમજાવ્યું. દુખી અને દુખી કહેવાય? હે ઘરવાળો દુખી કર્યો, આપણે કેટલી સમજાવી હતી, નહોતી સમજાવી. આવ્યું જાય હે માવતરના ઘરે નો ટકે. કમોતે ગઈ. તારે હું હે પણ ઈ કમોતે જાય મોતે જાય, આમ જાજે. એ હા આવે. જીત્યા, હું આમ મોઢું લટકાઈને બેઠો હવે. હું આવ્યો હું આવે જે થવાનું હતું એ થઈ ગયું હવે. એટલે હા, મેં ગામમાંથી વાવડા સાંભળ્યા છે કે તારી ઘરવાળી આપઘાત કર્યો. આપઘાત કર્યો? હા હું બોલે તું? હા, સારું થયું. આમે તારી બાયરી હતી હલકી. કાં એટલે મારી લીધું? અત્યાર સુધી તે મને ચડાવી અને હંમેશા મારી બાયડી વિરુદ્ધ ભડકાયો છે. મારી બાયડી જો ચરિત્રહીન હોત ને તો એને મેં ઘરમાંથી કાઢી મૂકીને તો એ એના આશિકના ઘેર જાત, આમ આપઘાત ન કરત. આશિકના ઘરે નહીં, હવે ભગવાનના ઘરે વહી ગઈ તમારી બાયડી. અને તમે શું ગુડાણા હે? હું આ કેવા આવ્યો તો કે ભાભી આપઘાત કરી લીધો. ભાભીએ ભલે આપઘાત કરી લીધો. એને હાટું અમે સઈને કેવા હા. બાયું હે. આમ આખા ગામમાં કઈ નહીં આવ્યું હોય, એકેય ગરમ બાકી નથી રાખ્યું. ઠેકાણે કહી દીધું. મને જ લાગ્યું હમણાં બધા હે ને ઠાઠડી હાટું થી આવી જાય. હું તો હાલ કરિયાણાની દુકાન નારિયેલ ની કહી આવી. આમ તમારા લોકોનો બીજો કઈ કામ ધંધો છે ખરો? ના, આ તો તમારા પાડોશી છીએ એટલે અમારે તમને. પાડોશી ધર્મ નિભાવ. હા હા, અને તમે ઉપાધિ ન કરતો. અમે આ ઓલા શું કહેવાય આ નનામીની બધી તૈયારી કરી લીધી હે. ઈ સીડી મગાવી લીધી હે, ધોરું લુગડું લઈ આવવાના હે હમણાં. એ ધોરું લુગડું લઈ આવજો. બસ કરો, આ બધી ઉપાધિ તમારે કરવાની જરૂર નથી. મેં બહુ ખોટું કર્યું. અમારી ઘરવાળી ઉપર મેં શંકા કરી અને તમે લોકો શું કહો છો? મારી ઘરવાળી હલકી હતી. એ તો તમે જ કહેતા હતા, અમે ક્યાં કીધું હે? આ તમે તમારી ઘરવાળીને હલકી માનતા હતા એટલે જ ભર બજારમાં એને મારતા હતા. આ કોઈ દી મારી ઘરવાળાએ મને તમને કોઈ મારી, ના રે મને કોઈ ખારાઈ થયા ના, નો થાય. જિંદગીમાં નહીં. અરે જો એને લફરા હોત ને તો અહીંયાથી ગઈ ને તો સીધી એના આશિકને ઘેર જાત. ઈ તમને ખબર હોવી જોઈએ, તમે ગામ ગજાવતા, અમે કઈ થોડા ગજાવતા. અરે તમે પણ એને હવે તો બાદ- શાંતિ રાખો. હવે તો ખબર પડી ને શું ખબર કે પડી? આત્મહત્યા કરી છે ને. તો જેનો આશિક હોય એ આત્મહત્યા કરે. આત્મહત્યા કયા કરી જીતભાઈ? મેં ઘરેથી ગાડી મૂકી દઈ. હું કામ કાઢી ઘરમાંથી? મને શંકા હતી એટલે. શું શંકા હતી? હે કેના પેટમાં કોનું સંતાન હે? મારું નથી. હે તો આ બધી શંકા તમે કરી. આ તો હારું લ્યો, ઈ કરે ઈ બધું હારું. અમે તો જે જાણી ઈ વાત કરી તો અમે ખોટા. આ તમારી બાયરી તમારા હાટુથી જ મરી, અમારા હાટુથી નહીં. આશી કે હાચવા ના પડી હોય પછી મરી ગઈ હોય, આને જ કાઢી મૂકી હતી. ઠીક છે, હવે તમે જઈ શકો છો. હાથી અમે તો જાવ જ ને, અમારે કેને વ્યવહાર કરવો છે? આને લેતા જાઓ. તમને મારે હું આમંત્રણ દેવાના ગુડાવ. ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ લોકો જાણ્યા જોયા વગર પોતાની પત્ની ઉપર ગમે તેમ શંકા કરે અને આખરે આવી સ્ત્રીઓએ જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. જલ્પા, મને માફ કરજે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે, બહુ દુઃખ આપ્યું છે તને.